જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગમાં. તો જો અમે બધા જાગી ગયા છે અને જો બધા બેસી ગયા છે. જો મારા પપ્પા પણ જાગી ગયા છે. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જા બેન જે જાગતા આવે છે. કૃષ્ણા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ. તમારા બધાને અને જો મારા મમ્મી પણ બધા જાગી ગયા છે. જો એને ધોવાના છે કપડાં અને મારે બધું ઘરનું સાફ સફાઈ કરવાનું છે. તો ચાલો એ બધું કરી નાખીએ અને આપણે રસોઈ પણ બનાવવાની છે. ખબર નથી રસોઈમાં શું બનાવવાનું છે એ. તો ચાલો મારા મમ્મીને પૂછીએ. મમ્મી શું રસોઈમાં બનાવવાનું છે? આજે તો દાળ ભાત બનાવશું અને સૂકી ભાજીનો વિચાર છે, બટેકાની અને રોટલી અને રસ. આજે તારા પપ્પાને છે રજા, સન્ડે છે એટલે. તો બન્યા રહેજો આગળના વિડીયોમાં. આજનું તમને નવું લોકેશન બતાવશું. તો ચાલો એટલું બનાવવાનું છે. રસોઈ કોને બનાવવાની છે? હું કપડાને એવું ધોઈ નાખું તો કચરા પોતી કરીને થોડુંક રસોઈ તું બનાવી, થોડીક હું બનાવીશ. તો ચાલો હવે બેને થઈને રસોઈ બનાવવાની છે. રસોઈમાં દાળ ભાત શાક રોટલી બનાવવાનું છે. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ અને ઘરની થોડીક સાફ સફાઈ કરવાની છે. તો એ બધું કરી નાખીએ અને પછી આપણે મળીએ. હેલો ફ્રેન્ડ, તો જો અમે આવી ગયા છે એક લોકેશન ઉપર, કેમ કે મારા મમ્મીને થોડુંક ફોટોશૂટ કરવાનું હતું એટલે જો એ ફોટો પાડે. જો એ ભાઈ હમણાં રીલ્સ બનાવે છે એટલે એને પાસે ફોટા થોડા ખૂટી ગયા હતા એટલે જો એને ફોટા પાડવા આવ્યા છે. બીજે જવાનું હતું લોકેશન ઉપર સારા, પણ મોડું થઈ ગયું એટલે પછી અહીંયા ચોપાટીમાં જ વહી આવ્યા ફોટા પાડવા. તો જો એ ફોટા પાડે છે ને આપણે ફોટા પાડવાના નથી, આપણી પાસે બહુ છે. તો જો એ ફોટા પાડી લે પછી આપણે જવાનું છે ડીમાર્ટમાં, કેમ કે થોડી ઘણી વસ્તુ પણ લેવાની છે ઘર માટે. તો ચાલો હવે આપણે ફોટા પડી જાય ને પછી આપણે ત્યાં જઈને મળીએ. આપણે કૃષ્ણાબેનને પણ ફોટા પાડવાના હતા. આમ જોઈ તૈયાર થઈ ગયા છે. આવજો. ફોટા પડી ગયા કે બાકી? બાકી છે, પાડવાના છે. ચાલો તો એને આપણે ફોટા પાડી દઈએ પછી આપણે મળીએ. ફ્રેન્ડ અહીંયા જો કેટલી ટ્રાફિક છે તમે જોવો ખાલી. જો હજી આમ પણ છે બીજા બધા. અહીંયા સુરતમાં સન્ડે એટલે કે આપણને એમ થાય કે મોટો તહેવાર છે. અહીંયા એટલું ટ્રાફિક છે ને તમે વાત જ પૂછોમાં. ગમે ત્યાં જાઓ અહીંયા એટલું જ ટ્રાફિક હોય. તો હવે જો મારા મમ્મીના ને એના બધાના ફોટા પડી ગયા છે અને હવે આપણે જવાનું છે ડીમાર્ટમાં. તો ચાલો હવે આપણે ડીમાર્ટમાં જઈએ અને ત્યાં મળીએ. જો આ બે જો કૃષ્ણા જો એ બંને સ્પેશિયલ અહીં ફોટા પાડવા જ આવ્યા હતા. તો ચાલો હવે ફોટા પડી ગયા છે ને હવે આપણે જઈએ ડીમાર્ટમાં. અત્યારે અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં અને ખાલી ટ્રાફિક તમે જોવો. આમ જો અહીંયા કેટલી ટ્રાફિક છે. આપણને એમ થાય છે કે આખું સુરત અહીંયા જ છે અને બહુ જ ટ્રાફિક છે. તો ચાલો હવે આપણે થોડી ખરીદી કરવાની છે એ કરી લઈએ ને પછી આપણે મળીએ. એ છે મારા બાપુજીને ઘરે જો હું ગિફ્ટ લાવી છું. ચાલ આપી દે કીશું. કેવું લાગ્યું પલ? ખોલ લાલ અનબોક્સિંગ કર. હેપી બર્થડે પલ. થેન્ક યુ. કોમેન્ટ કરી દેજો બધા પલને હેપી બર્થડે. હાલો જો આલે કાઢ. કેવી લાગી? થેન્ક યુ. ભાઈનો આજે બર્થડે છે ને એટલે જો મારા મોટા પપ્પાના ઘરે જમવાનું છે. તો ચાલો આપણે મારા મોટા મમ્મીને પૂછીએ શું જમવાનું બનાવ્યું છે. એમ શું બનાવ્યું છે? રોટલી, કાજુ પનીરનું શાક, મઠો, છાશ, પાપડ. ઓકે. તો ચાલો એટલું જમવાનું બનાવ્યું છે. કાજુ પનીરનું ને એનું શાક છે. આ બાજુ મારી મમ્મી જમવાનું બધું તૈયાર કરે છે. આ તો મારી બેન ને બાકી બધા જો બહાર બેઠા છે. જો
તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ અને પછી આપણે મળીએ. તો જો બધા બેસી ગયા છે જમવા. જો અમે એટલા જ બાકી છે જમવામાં, બીજા બધા જમી લીધું છે. તો ચાલો હું પણ જમી લઉં ને તમે લોકો પણ જમી લો. ફ્રેન્ડ અમે આવી ગયા છે મારા બાપુજીના ઘરેથી રિંગ રોડે બેસવા. અમારે જવાનું હતું મેલડીમાં પણ ત્યાં બહુ જ ટ્રાફિક હતી એટલે અમે જો અહીં રિંગ રોડે બેસવા આવી ગયા છીએ. અને હવે જવાનું છે આપણે મેલડીમાંના દર્શન કરવા. તો ચાલો હવે ત્યાં જઈને આપણે મળીએ અને તમને બધાને પણ હું દર્શન કરાવું. આવી ગઈ છું અત્યારે મેલડીમાંના દર્શન કરવા. તો જો બધા દર્શન કરી લો. જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે ને હવે આપણે સુઈ જવાનું છે. તો કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.